હું ફાલુદા પ્રીમિક્સ બતાવીશ. એના માટે મેં અહીંયા એક બાઉલ લીધો છે. અહીંયા અડધો કપ જેટલી ખાંડ લીધી છે. અહીંયા અડધી ચમચી જેટલું મેં રોઝ ઇમલ્શન્સ લીધું છે. આમાં એસેન્સ અને કલર બંને આવે છે. તો તમારી પાસે કલર હોય ને એસેન્સ ના હોય તો પછી તમારે અલગ અલગથી એડ કરી દેવાનું. અહીંયા આ બંનેને પહેલાં મિક્સ કરી દઈશું. જો કેવો સરસ કલર આવ્યો. એની અંદર 1 ચમચી કોર્નફ્લોર પણ એડ કરી દઈશું જેથી કરીને ફાલુદા એકદમ થીક બને. તો 1 ચમચી જેટલું કોર્નફ્લોર. તમે કોઈ બી ફ્લેવરનો ફાલુદા બનાવી શકો છો. તમારી પાસે ઇમલ્શન્સ હોય ને બધી ફ્લેવરના, તો કોઈ બી તમે ફ્લેવરનો બનાવી શકો છો. જો બનીને હવે રેડી છે તો એક બોટલમાં ભરી દઈશ. કાચની બોટલ લીધી છે, એમાં સ્ટોર કરવાની છું. તો આ ખાંડ અને જે આપણે ભેગું કરીને રાખ્યું છે અંદર એડ કરી દઈશું. આમાં મેં 1/4 કપ જેટલું જે વર્મિસેલી આવે છે ને સેવૈયા એ લીધું છે. આ 1/4 કપ છે સેવૈયા, જે મીઠા સેવૈયા આવે છે ને એ લીધા છે. એક ચમચી કલોંજી, 2 ચમચી જેટલા કાજુ લીધા છે. તમે કોઈ બી અહીંયા ડ્રાય ફ્રૂટ્સ એડ કરી શકો છો. બે ચમચી બદામ. તો આ ફાલુદા પ્રીમિક્સ બનીને રેડી છે. જ્યારે પણ ફાલુદા ખાવાનું મન થાય ત્યારે આપણે ફટાફટ ફાલુદા બનાવીને ખાઈ શકીએ છીએ. તો આ પ્રીમિક્સની તમને રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આને હું ફ્રીઝમાં મૂકી દઈશ. જ્યારે પણ મને ફાલુદા બનાવવાનું મન થશે ત્યારે હું તમને રેસીપી પણ બતાવીશ આની. તો હું તમને નેક્સ્ટ વિડીયો હવે ફાલુદા કેવી રીતે બને એ પણ હું તમને બતાવીશ. આ ફ્રીઝમાં મૂકવાનું જેથી કરીને બગડે નહીં. અને બહાર રહેશે તો 2 મહિનાના, ફ્રીઝમાં રહેશે તો 6 મહિના. તો તમને મારી રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.